ગરમીની ઝંઝટમાં શું ખાવાનું રોજ બનાવું તો એના માટે આજે હું સેન્ડવિચ લઈ આવી છું। તો ઝટપટ અને ફટાફટ બની જાય એવી સેન્ડવિચ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો મેં સૌથી પહેલાં બટાકા બાફી લીધા છે ને થોડા ધાણા કાપીને એડ કર્યા છે। તો હવે આપણે આમાં મસાલો એડ કરીશું। તો હવે આપણે એક મસાલો રેડી કરીશું। તો મેં આદું લીધું છે, ફુદીનાના પાન લીધા છે, થોડું લસણ લીધું છે 4 થી 5 કળી જેટલું, અને 3 જેટલા લીલા મરચાં લીધા છે। તો તમારે તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે તમે મસાલો કરી શકો છો। તો હવે 2 મોટી ચમચી જેટલો ધણા જીરું પાવડર લઈશું, 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું, થોડી હળદર લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, થોડું સંચર પાવડર લઈશું, અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરીશું, અને 1 ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરીશું, અને ચપટી જેટલી ખાંડ એડ કરીશું। તો તમે ગળપણ ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને 5 થી 6 જેટલા કળી લીમડાના પત્તા એડ કરીશું। તો હવે આપણે બધો જ મસાલો એકદમ દરદરો પીસી લઈશું। તો હવે આપણે મસાલો બનાવીશું। તો તેના માટે કઢાઈમાં મેં તેલને ગરમ કરવા મૂક્યું છે, અને પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું, અને 2 થી 3 અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, અને આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે તો એને પણ આપણે સરસ અંદર એડ કરી દઈશું। તો ગેસની ફ્લેમ આ વખતે એકદમ ધીરી રાખવાની છે, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય। તો બધો જ મસાલો આપણે એડ કરી દઈશું, અને એકદમ સારી રીતે એને મિક્સ કરી લઈશું, અને આને વધારે પડતો ચડવા નથી દેવાનો, નહીં તો બધો મસાલો બળી જઈ શકે છે। એટલે હવે આપણે જે બટાકા બાફીને રાખ્યા હતા એને અંદર એડ કરી દઈશું, અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ ટાઈમે તમને કોઈ પણ મસાલા વધતા ઓછા લાગે તો તમે વધારે તો મસાલો એડ કરી શકો છો। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હવે મસાલાને અંદર જ સરસ રીતે મેશ કરી લઈશું, અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો। તો હવે આપણે એને થોડી વાર ઠંડો થવા દઈશું। તો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે અહીં મેં સિંગદાણા લીધા છે 1 ચમચી જેટલા, થોડા કડી પત્તા લીધા છે, તો થોડું લસણ લીધું છે 7 થી 8 કળી જેટલું, અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને 2 થી 3 લીલા મરચાં લીધા છે। તો આ લીલા મરચાં એકદમ તીખા છે। અને હવે મેં ધાણાને ધોઈને સાફ કરી લીધા હતા તે એડ કરું છું, અને થોડા ફુદીનાના પાન પણ એડ કરું છું। અને થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે ચટણીને પીસી લઈશું। તો ચટણીમાં થોડું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું, અને જો ચટણી તમને ગળી ભાવતી હોય તો થોડું સુગર પણ એડ કરી શકો છો, થોડું જીરું પણ એડ કરી લઈશું, અને અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરીશું, અને અડધા જેટલા લીંબુનો રસ એડ કરીશું। તો એકદમ ચટપટી આપણી ચટણી રેડી થઈ જશે। તો હવે બધું જ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈશું। તો જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે। તો હવે ચટણીને આપણે સાઈડ પર મૂકીશું, અને બ્રેડવાળાનું બેટર બનાવી લઈશું। તો મેં અહીં 1 કપ ચણાનો લોટ લીધો છે, થોડા ધાણા કાપીને નાખ્યા છે, હિંગ પાવડર એડ કરીશું, પિંચ જેટલી હળદર એડ કરીશું જેથી કરીને કલર બહુ જ ફાઇન આવે, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું જેનાથી બહુ સરસ દેખાવ અને એકદમ સરસ ટેસ્ટ આવે। અને બધું મિક્સ કરી લઈશું, અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ખીરું રેડી કરીશું। તો ખીરું આપણું રેડી છે। તો ખીરુંને 5 થી 7 મિનિટ સુધી આ રીતે ફાટવાથી આપણા જે બ્રેડવડા છે એનું ઉપરનું પડ એકદમ સરસ રેડી થશે। તો આપણે આમાં બિલકુલ સોડાનો કે કશાનો ઉપયોગ કરવાના નથી। તો આને 2 થી 5 મિનિટ માટે ફીણવું ખૂબ જરૂરી છે। તો અહીં મેં બ્રેડ લઈ લીધી છે। તો મેં આટા બ્રેડ લીધી છે, તમે મેંદાની બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે સૌપ્રથમ બધી જ બ્રેડ પર ચટણી લગાવી લઈશું। તો 2 બ્રેડ પર ચટણી લગાવીશું, અને 2 બ્રેડ પર ટમેટો કેચઅપ લગાવીશું। તો આવી રીતે આપણે ચટણીને લગાવી લઈશું, અને બીજી 2 બ્રેડ પર આપણે ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું। અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો આલુનો બટાકાનો એને લગાવી લઈશું બંને બ્રેડ પર। તો બંને બ્રેડ પર હવે આપણે મસાલો અને ચટણી બધું લગાવી દીધું છે। તો આવી રીતે એને કરી લઈશું। તો
તો બીજી બ્રેડ પણ એવી રીતે જ મૂકી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બ્રેડ રેડી કરી છે। તો તમે બધી બ્રેડને આવી રીતે રેડી કરી લઈ શકો છો, પણ તરત તરવાની હોય તો જ કરી શકો છો, નહીં તો નહીં। તો હવે આપણે બ્રેડને ખીરામાં બોળીને તળી લઈશું। તો મેં ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો સારી રીતે આપણે બધી રીતે કોટ થઈ જાય એવી રીતે કોટ કરીને આપણે એને તળી લઈશું। તો ધીરે રહીને આપણે તેલમાં એને એડ કરવાની છે। તો આને તળાતા વાર નથી લાગતી, તો તમે આવી રીતે આખી પણ તળી શકો છો અને કટ કરીને સ્ક્વેર શેપમાં પણ તળી શકો છો। તો આપણે બંને રીતે એને તળવાના છે। તો આને ધીરે રહીને આપણે પલટાવવાની છે। તો હવે આપણે બ્રેડ પકોડા તળાઈને રેડી થઈ ગયા છે। તો એને કઢી લઈશું। તો તમે જોઈ શકો છો એને તળાતા બિલકુલ પણ વાર નથી લાગતી। તો એને કઢી લઈશું અને હવે મેં આ રીતે સ્ક્વેર કટમાં કટ કરી લીધી છે। તો તેને તળી લઈશું। તો તેને પણ આપણે ખીરામાં બોળીને તળી લેવાની છે। તો હવે આપણે આને પણ ધીરે રહીને પલટાવી લઈશું। તો પલટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કેમ કે આપણું તેલ એકદમ ગરમ હોય છે અને જેથી છાંટા પણ ઉડી શકે છે। તો હવે આપણે એવી રીતે પલટાવી લઈશું સારી રીતે। તો આપણા બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે। તો આપણે આને પણ કઢી લઈશું। તો હવે આપણે જે સ્ક્વેર શેપમાં બ્રેડ પકોડું તળ્યું હતું એને આપણે કટ કરી લઈશું। તો જોઈ શકો છો કેટલું સરસ આપણું બ્રેડ પકોડું બન્યું છે। તો અંદરથી પણ કેટલું સરસ દેખાય છે। તો તમે પણ મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો ફરીથી તો બ્રેડ પકોડાને આપણે ધાણાની ચટણી સાથે સર્વ કરીશું। તો તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।